નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 7 વિષય વિજ્ઞાન ભાગ 1। ચાલો યાદ કરીએ। તો ચાલો ધોરણ 6 માં આપણે શું ભણ્યા હતા તે યાદ કરીએ। નીચે આપેલ ગુણબદ્ધ ધર્મોના આધારે વસ્તુઓની યાદી તૈયાર કરો। લીસી સપાટી ધરાવતી વસ્તુઓ: કંપાસ, લખોટી, ટાઇલ્સ। ખરબચડી સપાટી ધરાવતી વસ્તુઓ: રુદ્રાક્ષ, રોડ, પૃથ્વી। ઘન પદાર્થ તો પથ્થર, પેન, પેન્સિલ, રબર। પ્રવાહી પદાર્થ: દૂધ, છાશ, પાણી, સોડા, વિનેગર વગેરે। તૃણહારી પ્રાણીઓ: ગાય, ભેંસ, સસલું, બકરી, ઘેટાં, બકરા વગેરે। માંસાહારી પ્રાણીઓ: સિંહ, ચિત્તો, વાઘ, દીપડો। મિશ્રાહારી કે જે માંસ પણ ખાતા હોય અને શાકભાજી પણ ખાતા હોય તો કૂતરો, બિલાડી, ઉંદર અને મનુષ્ય। વિદ્યુતના સુવાહકો એટલે કે જેમાંથી વિદ્યુત સરળતાથી પ્રસાર થઈ શકે તો લોખંડ, ખીલ્લી, તાંબુ અને એલ્યુમિનિયમ એટલે કે ધાતુની વસ્તુઓ જે છે વિદ્યુતના સુવાહકો કહેવાય છે। વિદ્યુતના અવાહકો જેમાંથી વિદ્યુત સરળતાથી પસાર થતો નથી તેને વિદ્યુતના અવાહકો કહે છે। કાગળ, ચામડું, પ્લાસ્ટિક, લાકડું વગેરે। મહાવરો: મને ઓળખી બતાવો। હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છે તો ઘાસ ખાતા પ્રાણીઓ તો તૃણહારી। હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તો માંસાહારી। હું ઘાસ અને માંસ બંને ખાતો પ્રાણીઓનો સમૂહ છું મિશ્રાહારી। હું પાણીમાં રહું છું અને મારે ઝાલર છે તો માછલી। 5. મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે ઊંટ। 6. હું રણમાં ઉગતી કાંટાવાળી વનસ્પતિ છું। મારા પર્ણોનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે તો ફાફડાતુર। 7. હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું વરસાદ। 8. હું મનુષ્યની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુ છું ઓક્સિજન। 9. મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે પારદર્શક કાચમાંથી। 10. મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે તો પારભાર્શક એટલે આરપાર ઝાંખું દેખાય। 11. મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી એટલે આરપાર જોઈ શકાય નહીં તો અપારદર્શક। રચનાના આધારે મૂળના મુખ્ય બે પ્રકાર છે સોટીમય મૂળ, તંતુમય મૂળ। અને શિરાવિન્યાસના આધારે પર્ણના મુખ્ય બે પ્રકાર છે જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ। તો આ પ્રવૃત્તિ જે છે એ મેં બીજા વિડીયોમાં મૂકેલી છે તે તમે જોઈ લેજો। જોડકા જોડો। 1. વણાટ તો તેમાં જવાબ આવશે શાળ। આનો જવાબ આવશે શાળ। 2. કાંતવું તો જવાબ આવશે ચરખા વડે કાંતીએ છીએ। 3. ગૂંથણ તો આવશે ઊન અને 4. ચૂંટવું તો કપાસ। નીચે આપેલ પ્રશ્નોના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં ખરાની નિશાની કરો। 1. નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો। તો અહીંયા જે છે સ્ટ્રો, રમકડા અને પિચકારી ત્રણેય રમકડા છે અસંગત છે પાઠ્યપુસ્તક। 2. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? પથ્થર, ખીલ્લી, કાચ અંદર દ્રાવણમાં ઓગળી શકતો નથી પણ મીઠું ઓગળે છે એટલે અદ્રાવ્ય નથી। 3. કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે? તો આરપાર જોઈ શકીએ તેવો એટલે પારદર્શક। 4. નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી? નોટ, ન્યૂઝપેપર અને કેલેન્ડર કાગળનું છે પણ પેન્સિલ જે છે એ લાકડાની બનેલી હોય છે એટલે જવાબ આવશે પેન્સિલ। 5. નીચે પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બની શકે? ખુરશી, ટેબલ અને હળ ત્રણેય બને એટલે જવાબ આવશે આપેલ તમામ। નીચે આપેલા પદાર્થોનું અલગીકરણ કરો। તો અહીંયા જે છે તમને બોક્સમાં આપેલા છે તેને અલગ અલગ વર્ગીકરણ કરવાનું છે મૂળ, પ્રકાંડ અને પર્ણ। તો મૂળ કયા છે? તો ગાજર, મૂળો, શક્કરિયા।
નીચે મૂળ સ્વરૂપે દેખાય તો એ બધા મૂળ છે. પ્રકાંડ કે જે જમીનની અંદર ઉગે તો બટાટા, સુરણ, આદુ અને બીટ. પર્ણ એટલે કે પાન હોય, કોબીજ, ડુંગળી અને લસણ. નીચે આપેલા પ્રાણીઓનું તેમના ખોરાકના આધારે વર્ગીકરણ કરો. એટલે કે અહીંયા કૌંસમાં પ્રાણીઓ આપ્યા છે તેને માંસાહારી, તૃણાહારી અને મિશ્રાહારીમાં રૂપાંતરણ કરવાના છે. તૃણાહારી તો ઘાસ ખાય તો ગાય અને ભેંસ. માંસ તો વાઘ, ચિત્તો, દીપડો. મિશ્રાહારી તો કૂતરો, બિલાડી અને મનુષ્ય. નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો અહીંયા જે છે તમને કોષ્ટકમાં આપ્યા છે તેમાંથી જ આપણે લેવાના છે, તે સિવાયના અલગથી લેવાના નથી. તો અહીંયા લીસા પદાર્થ કયા છે? તો લખોટી, પ્યાલો અને પ્લાસ્ટિકની પેન. ખરબચડા તો ઈંટ, રોડ, ટુવાલ, રુદ્રાક્ષ, લાકડું અને અનાનસ. નીચે આપેલ વસ્તુઓનું છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. જો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ 6, 7, 8, 9, 10 10મા ધોરણ સુધી પૂછાય છે પરીક્ષામાં, એટલે આ ખાસ તમે પાકો કરી લેજો. છોડ તો 4 ફૂટ ઊંચાઈ હોય તો તેને છોડ કહે છે. હવે તેની લાક્ષણિકતાઓ શું છે? તો છોડ હોય એનું થડ લીલું હોય, પાતળું હોય, કુમળું હોય પ્રકાંડ. તેના પછી ક્ષુપ તો 4 થી 6 ફૂટ ઊંચાઈ ધરાવે. પ્રકાંડ મજબૂત હોય પણ બહુ જાડું હોતું નથી. અને વૃક્ષ તો 6 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવે અને પ્રકાંડ અને અંગ બધા મજબૂત હોય છે. ડાળીઓ, શાખાઓ બધું જ મજબૂત હોય. હવે તેનું વર્ગીકરણ જોઈ લઈએ. છોડ તો તુલસી, અરડુસી, ગુલાબ અને મકાઈ. ક્ષુપ તો જાસૂદ, દાડમ. વૃક્ષ તો લીમડો, આંબો, વડ અને બોરડી. નીચે આપેલ પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો. હવે વિદ્યુતના સુવાહક એટલે શું? તો જેમાંથી વિદ્યુત સરળતાથી પસાર થઈ શકે તેને વિદ્યુતના સુવાહક કહે છે. અને જેમાંથી વિદ્યુત સરળતાથી પસાર થઈ શકતું નથી તેને વિદ્યુતના અવાહક કહીએ છીએ. તો મોટાભાગની જે ધાતુઓ છે બધી સુવાહકમાં આવશે. ખીલ્લી, સ્ટીલની ચમચી, સ્ટીલની માપપટ્ટી, તાંબાની પટ્ટી, તાર, એલ્યુમિનિયમનો સળિયો. અને વિદ્યુત અવાહક તો કાગળની પટ્ટી, પેન્સિલ, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. નીચે આપેલ પ્રવૃત્તિઓ કરો. 1. તમારા મિત્રો દરરોજ આહારમાં કેવા પ્રકારનો ખોરાક લે છે તે નીચેના કોષ્ટકમાં નોંધો અને તે સમતોલ આહાર લે છે કે કેમ તે ચકાસો. તો વિદ્યાર્થીનું નામ સ્મિતા. તો ખોરાકમાં શું લીધું એણે? તો દૂધ, ફળ, અનાજ, કઠોળ ને શાકભાજી. સમતોલ આહાર છે? તો કે હા. સ્વર તો અનાજ, કઠોળ, શાકભાજી. સમતોલ આહાર છે? હા. અસ્મિતા કઠોળ અને અનાજ લીધા. સમતોલ આહાર છે? ના. કેમ સમતોલ આહાર નથી? તો એણે લીલા શાકભાજી, દૂધ કે ખટાશ લીધી નથી, તેથી સમતોલ આહાર કહેવાય નહીં. 2. ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહેશો? માંસાહારી, તૃણાહારી કે મિશ્રાહારી? શા માટે? તો ગાય જે છે એ તૃણાહારી છે, એટલે ગાયમાં આવશે તૃણાહારી. કારણ કે ગાય જે છે એ શાકભાજી અને ઘાસ ખાય છે. જ્યારે કૂતરો જે છે મિશ્રાહારીમાં આવશે. કારણ કે તે શાક રોટલી પણ ખાય છે, દૂધ પણ પીવે છે અને માંસ પણ ખાય છે. એટલે કે બિલાડી છે કે ઉંદર છે એનો શિકાર પણ કરીને ખાય છે, એટલે તે મિશ્રાહારીમાં આવશે. નીચે આપેલા ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થોમાં ચરબીની હાજરી જોવા મળે છે? ચકાસો. તો પદાર્થ કાગળ પર ઘસવાથી તેલ જેવો ડાઘ જોવા મળે તો તેમાં ચરબી હાજર છે, અને ડાઘ જોવા ન મળે તો હાજર નથી. તો ઘઉંને કાગળ પર ઘસતું તો ડાઘ થશે નહીં, એટલે ચરબી નથી. મગફળી કાગળ પર ઘસતું તો ડાઘ જોવા મળે છે, એટલે ચરબી હાજર છે. એરંડું તો ડાઘ જોવા મળે છે એટલે ચરબી છે. ચણા ડાઘ જોવા મળતો નથી એટલે ચરબી નથી. નીચે વિગતોના આધારે પ્રશ્નોના જવાબ આપો. રમેશ વિદ્યુત પરિપથ બનાવે છે
જે આકૃતિ 1, 2, 3માં છે. 3 વખત વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જ નથી. વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો. પહેલી આકૃતિ જે છે એમાં જોઈએ તો અહીંયા સ્વિચ ખુલ્લી છે, એટલે કે પરિપથ ખુલ્લો છે, તેથી બલ્બ પ્રકાશિત થશે નહીં. બીજી આકૃતિ જોઈએ તો અહીંયા જે છે બેટરીના બંને ધ્રુવ પ્લસ અને માઇનસ જોઈન્ટ કરવાના હોય, એટલે વિરુદ્ધ વીજભાર જોઈન્ટ કરવાના હોય, તેની જગ્યાએ બંને ધ્રુવો જે છે એ યોગ્ય રીતે જોડેલ નથી અથવા તો સમાન વીજભાર જોડેલા છે, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. અને ત્રીજી પરિસ્થિતિમાં અહીંયા જે છે ફિલામેન્ટ ઉડી ગયો છે, તેથી પણ વિદ્યુત પ્રકાશ બલ્બ પ્રકાશિત થતો નથી. હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ. તેણે વિદ્યુત પરિપથ બનાવ્યો કે જેમાં કળ બંધ છે, ફિલામેન્ટ યોગ્ય રીતે છે, એટલે કે ફિલામેન્ટ ઉડેલો નથી, અને બેટરી પણ યોગ્ય રીતે પ્લસ માઇનસની જેમ જોડેલ છે. તો કોઈ પણ વિદ્યુત પરિપથ બનાવતા પહેલાં આ 3 બાબતો ખાસ યાદ રાખવી પડે. નીચેના કારણો તમારી નોટબુકમાં લખો. ઘઉંમાંથી કાંકરા દૂર કરવામાં આવે છે કારણ કે કાંકરા બિનજરૂરી ઘટક છે, તેથી. 2. ઇલેક્ટ્રિશિયન કામ કરતી વખતે રબરના પગરખાં પહેરે છે કારણ કે પગરખાં જે છે રબરના તે વિદ્યુતના અવાહક છે, તેથી શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે. 3. ભીના હાથે સ્વિચને અડવું ન જોઈએ કારણ કે કરંટ લાગી શકે છે. 4. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ કારણ કે પ્લાસ્ટિકનો નાશ થતો નથી, તેથી પ્રદૂષણ વધી શકે છે, તેથી તેનો ઉપયોગ જ ઘટાડી દેવો જોઈએ. વરસાદ કઈ રીતે આવે? તો પાણીનું બાષ્પીભવન થાય છે, એટલે પાણી આકાશમાં ચડે છે. તેનું ઘનીભવન થાય છે, એટલે કે વાદળા બને છે અને વાદળ તૈયાર થાય છે અને પછી વરસાદ સ્વરૂપે વરસે છે. યોગ્ય રીતે જોડકા જોડો. વીણવું તો રેતીમાંથી કાંકરા દૂર કરવા. ઉપણવું તો દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા. ચાળવું ચોખામાંથી કાંકરા દૂર કરવા માટે. બાષ્પીભવન તો પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. ઘનીભવન તો પાણીની વરાળનું પાછું પાણી સ્વરૂપમાં રૂપાંતર થવું, તેને ઘનીભવન કહે છે. તેના પછી નીચેના તફાવત આપો. સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર, અને બીજું છે જાલાકાર અને સમાંતર શિરાવિન્યાસ. તો ચાલો તફાવત જોઈ લઈએ. સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. તો પહેલાં સોટીમય મૂળતંત્ર, તેનું મૂળ મુખ્ય હોય છે. મૂળને પાર્શ્વ મૂળ કે નાના મૂળને પાર્શ્વ મૂળ કહે છે. તે જમીનમાં ખૂબ જ ઊંડે સુધી વિસ્તરેલ હોય છે અને દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ જોવા મળે છે. તંતુમય મૂળ તો તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેમાં બધા જ મૂળ સમાન હોય છે. તે જમીનમાં ખૂબ જ ઊંડે સુધી વિસ્તરેલા હોતા નથી અને મોટા ભાગે એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ જોવા મળે છે. તેના પછી જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસનો તફાવત. તો જાલાકાર શિરાવિન્યાસ, પર્ણની શિલાઓ જાલાકાર ગોઠવાયેલ હોય છે. પર્ણને ચીરતા તે આડું-અવળું ચીરાય છે. દાખલા તરીકે પીપળનું પાન. આ પ્રવૃત્તિ મેં વિડીયોમાં મૂકેલી છે, તો તમે જોઈ અને પ્રવૃત્તિ જાતે કરી શકો છો. સમાંતર શિરાવિન્યાસ તો પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. સામાન્ય રીતે એકદળી વનસ્પતિ છે. પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે. દાખલા તરીકે કેળના પાન, ઘાસના પાન વગેરે. લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ. તો આ જે છે 10મા ધોરણ સુધી પૂછાય છે, તો ખાસ પાકું કરી લેજો. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તેના પરથી આપણે મહાવરો કરીશું. લંબાઈનો એસઆઈ એકમ તો મીટર. તમારા ઘરથી શાળાનું અંતર કેટલું છે? 500 મીટર. તમારા ગામથી તમારા તાલુકા મથકનું અંતર કેટલું છે?
25 મીટર. તમારા વિજ્ઞાન પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો લંબાઈ છે 28 સેન્ટીમીટર અને પહોળાઈ 20.5 સેન્ટીમીટર. આ પ્રવૃત્તિઓ તમે જાતે પણ કરી શકો છો. તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનું માપન કરો. તો લંબાઈ છે 6 મીટર અને પહોળાઈ છે 5 મીટર. મેં પ્રવૃત્તિ કરેલી છે, તમે જાતે કરીને લખી શકો છો. ખાલી જગ્યા પૂરો. 165 સેન્ટીમીટર બરાબર 1.65 મીટર. 2 1095 મીટર બરાબર 1.095 કિલોમીટર. 3 25 મિલીમીટર બરાબર 2.5 સેન્ટીમીટર. 4 2000 મીટર બરાબર 2 કિલોમીટર. 5 200 સેન્ટીમીટર બરાબર 2 મીટર. આ જે આકૃતિ છે એ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે, તો તે તમે યોગ્ય રીતે સમજી લેજો. અહીંયા જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવેલી છે. વનસ્પતિ ઉપર સૂર્યપ્રકાશ પડે છે. પાણી અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં ક્લોરોફિલની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે કે પહેલો પાઠ જે છે વનસ્પતિમાં પોષણ, તેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારી રીતે સમજવી હોય તો આ ટૂંકું કોષ્ટક યાદ રાખી લેજો. તેના પછી મહાવરો. નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. આ છે દલપત્ર. ગાદી જેવી રચના હોય પુકેસર. ગાદીની ઉપરની રચના હોય સ્ત્રીકેસર. બહારના જે પાન છે નીચે લીલા ફૂલની નીચે એ વજ્રપત્ર છે. એની અંદર તોડો તો અંડકોશિકા આવે. પકડવાની જે દાંડી છે એને પર્ણદંડ કહેવાય છે. આ પ્રવૃત્તિ પણ આપણે મૂકેલી છે વિડીયોમાં, તે તમે નિહાળી લેજો. આખા ઉપર ગાદી જેવો ભાગ છે તેને પરાગાસન કહે છે. પરાગાસનથી નીચે પરાગવાહિની, એની અંદર બીજાશય, બીજાશયમાં બીજાંડ અને આખી રચનાને કહેવાય છે સ્ત્રીકેસર. તેના પછી પુકેસર. ઉપર ગાદી જેવો ભાગ હોય તેને પરાગાશય કહે છે અને લાંબી તંતુ સ્વરૂપે જે દાંડી આપેલી હોય તેને તંતુ કહે છે. મહાવરો. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. તમે તમારા રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો? તો તમામ પોષક ધરાવતો સમતોલ આહાર લઈશું, કે જેમાં કાર્બોદિત, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો, પાણી અને વિટામિન્સ બધું જ આવેલું હોય. 2. માટલામાં ભરેલું પાણી પીવાલાયક છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? તો માટલું અને તેની આસપાસની જગ્યા અને તેમાં ભરેલ પાણી સ્વચ્છ છે કે નહીં તે જોઈને આપણે નક્કી કરીશું. 3. છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા શું કરીશું? તો થોડીવાર છાશને સ્થિર રાખીશું અને પછી નિતારણ ક્રિયા કરીશું, એટલે કે પાણી નિતારી દઈશું. 4. લોખંડનો ભૂક્કો અને લાકડાનો વેર એકબીજા સાથે ભળી ગયા છે. હવે તમે આ મિશ્રણમાંથી લોખંડનો ભૂક્કો કેવી રીતે દૂર કરશો? તો ચુંબક જે છે, ચુંબક આપણે અંદર નાખશું, એટલે ચુંબકનો ઉપયોગ કરીને ચુંબક લોખંડ સાથે ચુંબક સાથે લોખંડ ચોંટી જશે અને લાકડાનો વેર નીચે પડ્યો રહેશે. 5. ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જોવું જોઈએ? કારણ કે ગ્રહણ વખતે તેનો પ્રકાશ સૌથી વધુ અને ઓછો થતો હોય છે. નરી આંખે જોવાથી આપણી જે કીકી જે છે એ નાની મોટી થવાની સંભાવના ઘટી જાય છે, એટલે કે એ એનું કાર્ય કરતું અટકી જાય છે અને આંખોને નુકસાન થઈ શકે છે, તેથી ન જવું જોઈએ. જુદા જુદા દિવસની ઉજવણી છે એ તમારે ધોરણ 10 સુધી પૂછાઈ શકે છે અને કોમ્પિટેટિવ એક્ઝામમાં પણ પૂછાય છે, તો આ યાદ રાખી લેજો. 20 માર્ચ તો વિશ્વ ચકલી દિવસ. 21 માર્ચ તો વિશ્વ વન દિવસ. 22 માર્ચ વિશ્વ પાણી દિવસ. 22મી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. 16 સપ્ટેમ્બર તો વિશ્વ ઓઝોન દિવસ. તો આટલા 6 દિવસ જે છે એ તમે ખાસ યાદ કરી લેજો.
મહાવરો. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ યોગ્ય છે પસંદ કરો. 1. તમારા ઘર કે શાળામાં બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા તમે શું કરશો? તો બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું. 2. તમે રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો? તો શાળામાં પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરીશું. 3. તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રયત્નો કરો છો? તો જવાબ: દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરાયેલ કચરાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરીએ છીએ. નીચે આપેલ પ્રશ્નોના જવાબ વિચારીને લખો. તો આ પ્રશ્નોના જવાબ અહીંયા જગ્યા નથી એટલે આપણે કાગળમાં લખેલા છે. 1. તમારી આસપાસ પાણીનો વ્યય ક્યાં ક્યાં થાય છે તેની નોંધ કરી તે અટકાવવા તમે કેવા પ્રયત્નો કરશો તો તે લખો. તો મારી આસપાસ કપડાં ધોવામાં, ગાડી ધોવામાં, ધોરિયા પિયત પદ્ધતિમાં, ટપકતા નળ, સતત ચાલુ રહેતું નળ વગેરે જગ્યાએ પાણીનો વ્યય થાય છે. પાણીનો વ્યય અટકાવવા એટલે કે બગાડને અટકાવવા માટે કપડાં ધોયેલ પાણીને ફરીથી બીજી રીતે વાપરીએ, તેમજ ગાડી સાફ કરવામાં ફુવારાનો ઉપયોગ ન કરીએ, ધોરિયા પિયતને બદલે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ, સ્પ્રિંકલ પદ્ધતિનો ઉપયોગ કરીને ટપકતા નળને બંધ કરીએ. પાણીનો બગાડ અટકાવી શકાય છે. 2. તમારી શાળા કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે? નોંધ લખો. તો અમારી શાળામાં કે ઘરમાં વાસણ સાફ કરેલ પાણીને ફરીથી ઉપયોગમાં લેવા માટે બાગ બગીચાના છોડને પાણીને પાઈએ છીએ. ઘરે કપડાં ધોયેલ પાણીને પાર્કિંગ સાફ કરવામાં વાપરીએ છીએ. બાથરૂમ સાફ કરવામાં પુનઃ ઉપયોગ કરી શકાય છે. તમારા ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરા અને સૂકા કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરો છો? તો અમારા ઘરે ઉત્પન્ન થયેલ ભીના કચરાના નિકાલ માટે અમે 2 અલગ અલગ કચરાપેટી વાદળી અને લીલા રંગની રાખીએ છીએ, જેમાં વાદળી કચરાપેટીમાં સૂકો કચરો અને લીલી કચરાપેટીમાં ભીનો કચરો નાખવામાં આવે છે. 4. ઈંધણનો બચાવ કરવા માટે તમે કયા પ્રકારના વાહનનો ઉપયોગ કરશો? જવાબ: ઈંધણનો બચાવ કરવા માટે ખાનગી વાહનને બદલે જાહેર પરિવહનના વાહનનો ઉપયોગ કરીશું. ખાનગી વાહનોમાં CNG, ઇલેક્ટ્રિક કે બાયોફ્યુલથી સલામત વાહનોનો ઉપયોગ કરીશું. નજીકના સ્થળે જવા માટે સાયકલનો ઉપયોગ કરીશું. 5. જંગલો બચાવવા માટે આપણે શું શું કરી શકીએ છીએ? તો જંગલો બચાવવા માટે વૃક્ષો કાપવા ન જોઈએ, લાકડાનો બળતણ તરીકે ઉપયોગ ટાળવો જોઈએ, પડતર જમીનનો વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. જંગલો બચાવવા જાગૃતિ અભિયાન ચલાવીશું, લોકોને વૃક્ષો વાવવા માટે સમજાવીશું અને તેની જાળવણીનું મહત્ત્વ સમજાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આજ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.